આજે આપણે નવ ગુજરાતી માધ્યમમાં પાઠ 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, જેના લેખક છે વિનોબા ભાવે. વિનોબા ભાવે એ મહારાષ્ટ્રીયન હતા. ભાવે અટક જનરલી મહારાષ્ટ્રનું હોય. અને વિનોબા આપણે ત્યાં બા રજપૂતો, ચારણો અને દરબારોમાં લાગે, જ્યારે ત્યાં બા એ ભાવવાચક શબ્દ છે. એટલે વિનોબા આ પુરુષ હતા. ઘણાને ખ્યાલ જ નથી હોતો કે વિનોબા એટલે સ્ત્રી સમજે છે. એ સ્ત્રી નથી. મહારાષ્ટ્રમાં બા કહેવાનો રિવાજ છે પુરુષોને. એ માનવાચક શબ્દ છે. જેમ આપણે ત્યાં ભાઈ, દાન, કુમાર જેવા શબ્દો લાગે છે, એવી રીતે ત્યાં બા શબ્દ છે. વિઠોબા, વિનોબા, તો આ બા શબ્દ છે એ ખૂબ માનવાચક શબ્દ છે. તો એ માનવાચક શબ્દના કારણે ત્યાં પુરુષોને આ માનવાચક શબ્દ લાગે છે. એટલે આના લેખક છે વિનોબા ભાવે. એ ગાંધીજીથી પણ ખૂબ પ્રભાવિત હતા. એમણે ઘણા બધા, એમને રેમન્ડ મેગ્સેસે એવોર્ડ મળ્યો છે. ભારત રત્નથી નવાજવામાં આવ્યા છે. તો આટલા બ્રિલિયન્ટ હતા. એ તત્વજ્ઞાની ખૂબ હતા, તત્વચિંતક ખૂબ સારા હતા. એમણે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એમાં પ્રકૃતિ કોને કહેવાય, સંસ્કૃતિ કોને કહેવાય અને વિકૃતિ કોને કહેવાય. તો આપણી જે સંસ્કૃતિ છે એ કેવી છે, કેવા સંસ્કારોમાં આપણે બિલીવ કરીએ છીએ, કેવા ગુણોમાં આપણે બિલીવ કરીએ છીએ. પશ્ચિમની સંસ્કૃતિ કરતાં આપણે કઈ રીતે અલગ છીએ, અથવા બીજી કોઈ પણ સંસ્કૃતિ કરતાં કઈ રીતે આપણે અલગ છીએ, એ આમાં એમણે કહેવામાં આવ્યું છે. આમાં 3 શબ્દો ખૂબ જ મહત્વના છે: સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ. સંસ્કૃતિ એટલે પહેલાના સમયમાં જો તમને બા દાદા સાથે રહેતા હોય તો તમને આઈડિયા જ હશે કે સંસ્કૃતિ એટલે કોઈને ખવડાવીને જમવું. કોઈ પહેલાના જમાનામાં તો સાધુ મહાત્મા ફકીરો ખૂબ ફરતા હતા, તો ઘણા એવા નિયમો લીધા હોય કે આજે એકાદ સાધુ બાબાને જમાડીશ, કોઈ ભૂખ્યાને જમાડીશ. આ આપણી સંસ્કૃતિ, આ ભારતીય સંસ્કૃતિ છે. તો આને સંસ્કૃત કહેવાય. કોઈને જમાડીને જમવું એ આપણી સંસ્કૃતિ છે, ભારતીય સંસ્કૃતિ. પ્રકૃતિ, પ્રકૃતિ એટલે મહેનતનું ખાવું, કોઈનું છીનવી ન લેવું, કોઈનું પડાવી ન લેવું, લૂંટફાટ ન કરવી, ગેરનીતિનું ન લેવું, ગેરકાનૂની ન લેવું, એ આપણી પ્રકૃતિ છે. આપણે સારા કુટુંબમાં જન્મ્યા હોય, સારા ઘરમાં જન્મ્યા હોય તો આપણા હંમેશા મા બાપ કહેશે, કદાચ નાના હોય કોઈ દિવસ કોઈની પેન્સિલ લઈ આવ્યા હોય, કોઈ દિવસ સારો કંપાસ આપણને કોઈનો ગમતો હોય અને લઈ આવ્યા હોય, ત્યારે આપણા મા બાપ આપણને ટકોર કરે છે કે બેટા આ આપણું નથી, આપણાથી ન લેવાય, આપણે લેવું હોય તો તારે મને કહેવાનું, તો હું તને લઈ આપીશ. તો આ છે એ પ્રકૃતિ છે. અને વિકૃતિ આપણું નથી છતાં કોઈ પણ ભોગે એને લઈ લેવું અને એને ભોગવવું. મતલબ કે આપણે આપણી પાસે એનો હક આવી જાય. આપણું નથી છતાં કોઈની પાસે તે લૂંટી લેવું, મારી લેવું, ચોરી લેવું. આ છે વિકૃતિ, જે ભારતીય સમાજમાં કે ભારતીય સંસ્કૃતિમાં ક્યાંય આ શબ્દનો ઉલ્લેખ આવતો નથી. આપણે હા એક જનરલ જોવા જઈએ તો એક અલગ વસ્તુ છે, પણ આપણે જે મધ્યમ વર્ગીય પરિવારો છે એ ક્યારેય ચોર બની શકતા નથી, ક્યારે કોઈનું લૂંટફાટ કરી શકતા નથી, કોઈનું ગેરનીતિનું લઈ શકતા નથી, ક્યારે પાપ કરી શકતા. આપણે સતત એ ડર રહ્યા કરે છે, ભગવાન શું કહેશે, મા બાપ શું કહેશે. આપણા ઘરમાં તો આવું ક્યારેય કોઈએ કર્યું જ નથી, તો આપણાથી ન કરાય. તો એ આપણી સંસ્કૃતિ છે. તો આવું વિવિધ જે એની સંભાવનાઓ છે કે પ્રકૃતિ હોય તો શું થાય, વિકૃતિ હોય તો શું થાય, એમાં વિનોબા ભાવે આનું સુંદર મજાનું આલેખન કર્યું છે. તો આવો મિત્રો જાણીએ. પાઠ 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. વિનોબા ભાવે. વિનાયક નરહરી ભાવે, વિખ્યાત વિનોબાના નામે, રાયગઢ જિલ્લાના ગાગોડે ગામમાં તેમનો જન્મ થયો હતો. તેઓ આચાર્યના ગુલામના નામે પ્રસિદ્ધ હતા. ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા હતા. તેઓ મૌલિક ચિંતક અને લેખક હતા. તેમણે ભગવદ્ ગીતાનો મરાઠીમાં અનુવાદ કર્યો હતો. ગીતા પ્રવચનો ભારતની તમામ ભાષામાં અનુવાદિત, વિચારપોથી, સ્થિતપ્રજ્ઞ દર્શન, મધુકર,
ક્રાંતિ દર્શન, સ્વરાજ્ય શાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1 થી 10 તેમના મહત્વના પુસ્તકો છે. તેમને રેમન્ડ મેગ્સેસે એવોર્ડ તથા ભારત રત્નથી સન્માનિત કરાયા છે. વિનોબા ભાવેએ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ ઉદાહરણોથી સમજાવ્યો છે. વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ લેખકે કરી છે. ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખકે મહિમા કર્યો છે. ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે એમ કહી લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ સચોટ રીતે સમજાવી વિવિધતામાં એકતાના વિશેષતા સ્પષ્ટ કરી છે. તો આવો હવે પાઠ શરૂ કરીએ. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, સંસ્કૃતિ એટલે સ્વભાવથી ઉપર ઉઠવું અને વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. નોર્મલ છે એ સહજ છે. માણસની પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. ભૂખ લાગે અને ભૂખ લાગતા માણસ ખાય છે એ એની પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે એ એની વિકૃતિ છે. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા વાસ્તે ભગવત સ્મરણ માટે ખાતો નથી, એ એની સંસ્કૃતિ છે. આપણે એકાદશી હોય તો ફરાળ કરીએ છીએ, ખાઈએ છીએ ખરા, ભગવાનનું નામ લઈને ખાઈએ છીએ કે ભાઈ હા આજે એકાદશી છે તો આજે આપણું જમવાનું છે એક પ્રસાદ છે, અથવા તો આપણે ફળાહાર કરીએ છીએ, અથવા તો આપણે માત્ર પ્રવાહી લઈએ છીએ. તો ઉપવાસો કરવા એ આપણી સંસ્કૃતિ છે. ભૂખ લાગે અને ખાવું એ આપણી પ્રકૃતિ છે. પણ ભૂખ નથી લાગી છતાં ખાવું એ આપણી વિકૃતિ છે, જે ભારતીય સંસ્કૃતિમાં ક્યાંય આવતી નથી. આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ એ આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનત લૂંટીને ભોગવતા રહીશું, તે આપણી વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી હોય તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ જ છે. ભલે ને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં, પરંતુ આપણા શ્રમદાનથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવીને, આપીને અને વહેંચીને ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે. માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું, તેને જ સંસ્કૃતિ વર્ધન કહે છે. માણસ સુખ અને આનંદ શોધે છે એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃત છે અને કયો પ્રાકૃત અને કયો સંસ્કૃત. આનંદ મેળવો તો આનંદ મેળવો, કોઈને હેરાન કરી અને જો તમને આનંદ મળતો હોય તો એ વિકૃતિ છે. ક્યાંય આપણે કપિલ શર્મા શો જોતા હોય અને કંઈક સારું બોલે અને આપણે હસીએ તો એ પ્રકૃતિ છે. માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું એ જ સંસ્કૃતિ વર્ધન છે. વર્ધન એટલે સંસ્કૃતિને વધારવી, આગળ વધારવી એની વાત છે. માણસ સુખ અને આનંદ શોધે છે. એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃત છે, કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે તેનો ખ્યાલ રાખવો પડે. જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદ આપણે સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે. સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે. અને પ્રકૃતિને આપણે ખરાબ ન કહી શકીએ, ન સારી, તે જેવી છે તેવી છે. કાગડો કાળો છે તેને ખરાબ પણ ન કહી શકીએ, કેમ કે તે એની પ્રકૃતિ છે. બગલો સફેદ છે પણ તેટલા માત્રથી આપણે તેને સારો ન કહી શકીએ. કેમ? કારણ કે કાગડો છે એ ભલે કાં 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 કરતો હોય પણ પૃથ્વી પરનું એને સફાઈ કામદાર પણ કહીએ છીએ. અને બગલો છે એ બહુ સરસ છે, સફેદ છે, પાણીમાં રહે છે, પણ છતાં એ શું ખાય છે? માછલા.
તો સારા છે, સફેદ કપડાં પહેર્યા છે કે ગોરા છે, તો એ સારા છે એવું નહીં માની લેવાનું, કારણ કે બગલો પણ સારો છે, સુંદર છે, દેખાવડો છે, પણ ખાય છે શું? માછલા. તો કોઈ પણના સ્વભાવ ને પારખો, ના કે એના લુકને, ના એના દેખાવને. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. એટલે આ માત્ર સાવધ રહેવાની જરૂર છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે, એમની પાસેથી આપણે લેવા લાયક ઘણું છે, પરંતુ એમનામાં ઘણો વિકૃતિનો અંશ પડ્યો છે. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ. એમની વિકૃતિ કાંઈ આપણે અપનાવવાની નથી. તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે. એટલે કે ફોરેનની અગર વાત કરો, અમેરિકાની વાત કરીએ તો ત્યાં ઘણી બધી છૂટ છે, અને આપણા ઇન્ડિયામાં ઘણી બધું એ બાબતે રિસ્ટ્રિક્શન છે. દાખલા તરીકે ત્યાં 16 વર્ષના થાય એટલે મા બાપથી બાળકો અલગ રહેવા જતા રહે છે, અને આપણે લગ્ન પછી બાળકના 25 વર્ષે લગ્ન કર્યા હોય દીકરા દીકરીના, અને જો એ અલગ રહેવા જાય તો પણ આપણે વાતો કરીએ છીએ. તો અમુક એવી સંસ્કૃતિ છે જે આપણે અપનાવવી જોઈએ. દાખલા તરીકે એની ટેકનોલોજી છે, ત્યાંની સાફ સફાઈ છે, ત્યાંની શાલીનતા છે, એ આપણે અપનાવવી જોઈએ. પણ આવી બધી જે વસ્તુ છે, જાતે એકલા ફરવું, રાત્રે મોડા સુધી ફરવું, ડ્રિંક કરવું, ડ્રગ્સ લેવું, એ આપણી સંસ્કૃતિ નથી. એ તેમની પણ વિકૃતિ છે અને આપણા દેશની પણ. આની સાથે સાથ એ પણ ધ્યાન રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ, પણ આપણે ત્યાંની પણ ભલે હોય, વિકૃતિ આપણને ન ખપે. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય છે, પણ તે જો વિકૃતિ હોય તો તેનો અસ્વીકાર હરગીજ ન કરવો જોઈએ. તેનો સ્વીકાર હરગીજ ન. વર્ષોથી આપણે ત્યાં પરંપરાઓ થઈ આવતી હતી. દાખલા તરીકે સતી પ્રથા. સતી પ્રથા આપણી સંસ્કૃતિમાં આવતું હતું, પણ એ યોગ્ય નથી. કોઈનો પતિ મરી ગયો છે તો એની પાછળ એ સ્ત્રી જવાબદાર નથી, તો એ શા માટે મરે? ઘણીવાર એવું હતું કે ઉંમરના બહુ ફરક હતા. દીકરી 14-15 વર્ષની હોય, પતિ છે 50-60 વર્ષનો હોય, અને પછી પરણ્યો હોય, મોટો પૈસાદાર જમીનદાર હોય તો, અને હવે દીકરી તો 17-18 વર્ષની થઈ હોય અને ત્યાં એનો પતિ મૃત્યુ પામે, તો એમાં દીકરીનો કશું જ વાંક નથી. એ એની ઉંમરના કારણે એ મૃત્યુ પામે છે, તો પરાણે એને સતી કરવાનું એ યોગ્ય નથી. તો આવી કોઈ માન્યતા હોય, રિવાજો હોય, સંસ્કૃતિ હોય, તો એને હરગીજ અપનાવવાની જરૂર નથી. એનો આપણે અસ્વીકાર કરવો જોઈએ, અને તેનું હંમેશા સંશોધન કરતા રહેવું જોઈએ. પ્રકૃતિને હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. ખાવાનું આપણે ન છોડી શકીએ, કારણ કે તે પ્રકૃતિ છે, પણ માંસાહાર છોડી શકીએ. ખાવું એ આપણા શરીરની એક પ્રકૃતિ છે. હા, પણ માંસાહાર ન કરીએ. માંસાહાર એટલે માંસ મટન છે આપણે ન ખાઈએ, એની જગ્યાએ આપણે શાકાહારી બનીએ, શાકભાજી ખાઈએ, કઠોળ ખાઈએ, તો એ આપણે કરી શકીએ છીએ. તો તે જરૂર છોડીએ, કેમ કે તે સંસ્કૃતિની દિશાની આગળનું પગલું છે. ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ, કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં આપણે આગળ વધીશું. ઘણાને એવું હોય ઠાંસી ન ખાઈએ, ભૂખ હોય કે ન હોય, ખાલી ખોટું એમ કે થાળીમાં પડ્યું છે એના કરતાં પેટમાં પડ્યું રહેશે, પણ એ યોગ્ય નથી. જેટલું ખાવું હોય એનાથી પણ થોડું ઓછું ખાવું. કેમ? કારણ કે આપણે પાણી પીશું એમાં પણ થોડું પેટ ભરાશે. શ્વાસ લેવા આવવાની જગ્યા રાખવાની છે, તો એના માટે પણ એક ભાગ ખાલી રાખવો શરીરની અંદરનો. તો આ બધી આપણી સંસ્કૃતિ છે, એમાં પણ આખું એક વિજ્ઞાન છે, શરીરનું પણ એક વિજ્ઞાન છે, એ પણ આપણે જાણવું જોઈએ. મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે, તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે, અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. બહુ આગ્રહ કરીને ખવડાવવું, અક્રાંતિયાની માફક ખાવું. અક્રાંતિયા એટલે ઘણા દિવસો પછી ખાવાનું હોય, એને અક્રાંતિયા કહેવાય. તો અક્રાંતિયાની માફક ખાવું એટલે ધરાઈ ગયું હોય તોય વધારે પડતું ખા કરવું, એ પણ એક વિકૃતિ છે. પણ આજે હજી માણસને સમજાતું નથી. કેમ કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન ક્રિયાનું પૂરતું જ્ઞાન નથી. જ્યારે તેના શરીરનું અંતર બાહ્ય જ્ઞાન થશે ત્યારે તે તુરંત સમજાશે કે આ વિકૃતિ છે અને તેને છોડવી જોઈએ.
માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે, વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગો કરતો રહેશે અને પોતાની સાચી દિશામાં આગળ વધતો રહેશે. આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે તેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ. તે નીકળી છે ભારતીય સંસ્કૃતિ પ્રયોગશીલ છે. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો. પ્રાચીન કાળમાં, પ્રાચીન એટલે જૂના જમાનામાં અહીં બહુ પ્રયોગો પણ થયા, તેના નિષ્કર્ષ પણ નીકળ્યા અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા. તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી. તમને ખબર હશે કે તમે એસએસમાં તમારે આવતું હશે કે અંગ્રેજો અહીંયા મરી મસાલા લેવા આવતા, મલમલનું કાપડ લેવા આવતા, દરિયાઈ માર્ગેથી આવતા. કેમ? કારણ કે ભારત એ સોનાની ચીડિયા કહેવાતું. એટલે ત્યાં બધી જ વસ્તુઓ મળે છે. આપણે ત્યાં બરફ પણ પડે છે, રણ પણ છે, પહાડો પણ છે, સમુદ્રો પણ છે, નદીઓ પણ છે, ઝરણા પણ છે, પહાડો પણ છે, મેદાનો પણ છે, શંકુદ્રુમના જંગલો પણ છે. તો તમામ વસ્તુઓ છે આપણી પાસે છે. દરેક દેશ પાસે આ ધરોહર નથી, જ્યારે કુદરતી આપણને આ મળી ગઈ છે. અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા. તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી. આવી બધી યોજનાઓ આપણા પૂર્વજો અનેક પ્રયોગો કરીને ઘડી છે અને આ આપણે બહુ મોટો વારસો છે. આપણે ઘણીવાર લાગે કે આ બહુ જૂના જમાનાની વાત છે, મમ્મી હવે આવું કંઈ ના હોય, પણ એવું નથી. ઘણીવાર આપણે એવું સમજીએ છીએ કે ભાઈ ઉપવાસ કેમ કરવાના? તો ઉપવાસ એટલા માટે કરવાના હોય છે કે આપણા પેટના જે સિસ્ટમ્સ છે એને થોડો રેસ્ટ મળે. એ ન ખાય તો એના જે યંત્રો છે જે સતત પાચન પચાવતા હોય છે, જે ખોરાક પચાવતા હોય છે, એને રેસ્ટ કરવા માટે એક દિવસ આપણો ઉપવાસ કરવાનો હોય છે. આ થયું એનું વૈજ્ઞાનિક રીઝન. એનું આધ્યાત્મિક રીઝન એ છે કે જ્યારે આપણે ભૂખ્યા રહીએ અને ઈશ્વરનું નામ લઈએ તો આપણે ઈશ્વર તરફ વધારે ઝડપથી અટેચ થઈ શકીએ છીએ. તમને ખ્યાલ હશે કે અત્યારે લોકો પ્રાણાયામ તરફ વળ્યા છે, યોગ તરફ વળ્યા છે. તો યોગ ફોરેનમાં ક્યાં હતો? ત્યાં તો એક્સરસાઇઝ, નોર્મલ એક્સરસાઇઝ, કસરતો જેને કહેવાતી હતી. પણ યોગ, પ્રાણાયામ એ આપણી સંસ્કૃતિ છે. આપણે ત્યાંથી લોકો વિદેશ સુધી લઈ ગયા, યોગા 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 કરે. તો યોગ છે એ ભારતની સંસ્કૃતિ છે. તો આવી ઘણી બધી સંસ્કૃતિઓ છે જે અમેરિકાએ એડોપ્ટ કરી છે. અમેરિકાની વિશ્વના તમામ દેશો યોગા દિવસ તરીકે હવે ઉજવવામાં આવે છે. ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે અને હિમાલય જેવો અદ્ભુત પહાડ તો અહીં છે જ. આપણે દેશ માટે સુજલ અને સુફળ છે, પણ આપણા કરતાં વધારે સુજલ સુફળ દેશો દુનિયામાં મોજૂદ છે. એટલે આ કંઈ આપણી વિશેષતા ન કહેવાય. હા, આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળે છે એ અદ્વિતીય છે. વિચાર સંપદા એટલે કે ગાંધીજીના વિચારો તો સત્ય બોલવું, અહિંસા કરવી, આ આપણો પર્સનલ વિચાર છે. તમને કદાચ ખબર હોય તો નેલ્સન મંડેલા જે સાઉથ આફ્રિકાના ગુલામોને આઝાદ કરવા માટે 25 કે 28 વર્ષ જેલમાં રહ્યા હતા, એમને બીજા ગાંધીજી કહેવાય છે. તો આ આપણી સંસ્કૃતિના આ લોકો ધીરે ધીરે ફોલો કરે છે કે ના ભાઈ આ વાત સાચી છે ને આ રીતે રહીએ તો આપણા દેશને આપણે આગળ વધારી શકીએ. તો નેલ્સન મંડેલા જે સાઉથ આફ્રિકાના નેતા હતા એમણે પણ આપણી સંસ્કૃતિને અપનાવી લીધી છે. તે અત્યંત અદ્વિતીય છે. અદ્વિતીય એટલે બીજી ક્યાંય આવું છે અને દ્વિતીય એટલે બીજું આવું ક્યાંય છે નહીં. આ હું કોઈ અભિમાનથી નથી કહેતો. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું જ કહે કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. હું દુનિયામાં બીજો કોઈ દેશ એવો નથી જોતો જેની ભાષામાં 10,000 વર્ષોથી એના એ શબ્દો ચાલ્યા આવતા હોય. ભારતમાં શબ્દ શક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય થયું નથી. ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી પણ નવા શબ્દો જરૂર બનાવ્યા છે.
સાથે જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને તેનો વિકાસ કર્યો છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવી છે અને બીજે ક્યાંય એવું જોવા મળતું નથી. આપણા ઘણા અંગ્રેજી શબ્દ છે સંસ્કૃત ઉપરથી ઉતરી આવ્યા છે, ગ્રીસ ઉપરથી ઉતરી આવ્યા છે, કારણ કે ગ્રીસનો ઇતિહાસ એ પણ ખૂબ જૂનો છે અને ભારતનો ઇતિહાસ એ પણ ખૂબ જૂનો છે. અને કદાચ ગ્રીસ કરતાં પણ ભારતનો જે ઇતિહાસ છે એ ખૂબ જૂનો રહ્યો છે. એટલે તમામ દેશોએ છે એશિયાના, મધ્ય એશિયાના, આફ્રિકાના, યુરોપના, તો જ્યાં જેને જરૂર લાગી અને પોતાની રીતે થોડું મઠારીને એમણે પોતાની સંસ્કૃતિમાં એને દાખલ કર્યું છે. હજારો વર્ષનો આ આપણો પુરાતન દેશ છે. જ્યારે બીજા દેશોનો ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર પર પહોંચી ગયા હતા. જ્યારે બીજો તો દેશ આપણે શોધ્યા નહોતા, જ્યારે લોકો આદિવાસી તરીકે જીવતા હતા, પથ્થરોની દુનિયામાં જીવતા હતા, ત્યારે જ આપણો વિચાર વૈભવ એટલો જોરદાર હતો કે આપણે વિશ્વના ટોપ પર હતા વિચાર વિશ્વની દૃષ્ટિએ. અનેક પરિવર્તન આવ્યા છતાં અહીં પરંપરા અતૂટ રહી, જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે. સ્થળ કાળના ભેદો છતાં અહીં એકતાનું જ દર્શન થાય છે. અહીં કહેવાયું છે કે દુર્લભમ ભારતે જન્મ. ભારતમાં જન્મ લેવો એ તો દુર્લભ વાત છે. જેને મળ્યો છે એ ખૂબ નસીબદાર છે. બાકી દરેક વ્યક્તિને આવો મળતું નથી. તો આપણે ત્યાં હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન, શીખ, પારસી કેટલા લોકો રહે છે. તમને કદાચ નવાઈ લાગશે કે ભારતમાં નહીં પણ આખા વિશ્વમાં જોઈએ તો 45% વિશ્વની વાત કરું છું, 45% મુસ્લિમ છે, 50% ક્રિશ્ચિયન છે અને 5% છે એમાં હિન્દુ આવી ગયા અને બીજી તમામ જાતો છે. યહૂદીઓ છે, હિન્દુઓ છે, પછી પારસીઓ છે, એ તમામ જે જ્ઞાતિઓ છે મુસ્લિમ અને ક્રિશ્ચિયન સિવાયની એ આ 5%માં આવી છે. તો તમે વિચારી લો કે કઈ સંખ્યાની દ્રષ્ટિએ આપણે સૌથી ઓછા છીએ, છતાં આપણી જે સંસ્કૃતિ છે, આપણા ભારત દેશની સંસ્કૃતિ જે હિન્દુ સંસ્કૃતિ છે એને તમામ દેશોએ પોતાની રીતે અનુકૂળ થાય એ રીતે એને અપનાવી છે. આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે એમ આપણા પૂર્વજો કહેતા હતા. દુર્લભમ મહારાષ્ટ્રે જન્મ, દુર્લભમ ગુર્જરેશુ જન્મ, એવા વચન અહીં ક્યાંય નહીં સંભળાય. એટલે કે મહારાષ્ટ્રમાં જન્મ લેવો એ બહુ આનંદની વાત છે, બહુ દુર્લભ છે. કે ગુજરાતમાં જન્મ લેવો બહુ દુર્લભની વાત છે એવું ક્યાંય કહેવાયું નથી. ભારતમ દુર્લભમ ભારતે જન્મ, ભારતમાં જન્મ લેવો એ બહુ ગૌરવની વાત છે. બહુ ઓછા નસીબવાળા ભારતમાં જન્મ લઈ શકે છે. તુલસીદાસજી પણ કહે છે ભલે ભારત ભૂમિ ભલે કુલ જન્મ. 500 વર્ષ પહેલા ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે. એટલે જે ભારતમાં જે તુલસીદાસજી જન્મ્યા એમણે કૃષ્ણના ગુણ ગાવા માટે એમને લખ્યું છે. શું લખ્યું છે? ભરતખંડ ભૂતળમાં જન્મી. ભૂતળ એટલે પૃથ્વી. આ ભરતખંડ એટલે ભારત ખંડમાં એટલે ભારત દેશમાં હું જન્મ લઈ અને મેં ગોવિંદના ગુણ ગાયા રે, તે ધન્ય છે. આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી. ન નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો, ન શંકરદેવે અસમનો મહિમા ગાયો. એકબીજાની ભાષા તો તેઓ જાણતા નહોતા, એકબીજાને નહોતા જાણતા, છતાં ભારત અમારી પુણ્ય ભૂમિ છે અને તેમાં જન્મ પામ્યા અને ધન્ય થઈ ગયા એવું એ બંને અનુભવ્યું અને વ્યક્ત કર્યું. આવી રીતે આખા ભારતનું અભિમાન એ કંઈ પ્રકૃતિ નથી બલકે સંસ્કૃતિ છે, જ્યાં એવી ભાષાઓ છે કે ન જાણતો હોય તેને શીખતા એ વર્ષો નીકળી જાય,
તેને વિભિન્ન ભાષાઓ અને અપરંપાર વિવિધતાવાળા આ ભૂખંડને એક દેશ માનો એ સંસ્કૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સધાઈ છે. એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવી અને આગળ વધારવાની છે. આ પાઠ લેવામાં આવ્યો છે ભારતીય સંસ્કૃતિમાંથી. મિત્રો, આ પાઠ અહીં પૂરો થાય છે.